મિત્રો, આજે આપણે ખૂબ સરળ પણ એટલો જ અસરકારક વ્યાયામ વિશે વાત કરવાના છીએ. એ છે વોકિંગ. વોકિંગના ફાયદાઓ કયા કયા છે, ક્યારે કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, આવી તમામ વાતો આજે આપણે આ વિડીયો દરમિયાન કરીશું. નમસ્કાર, હું છું કાનન માંકડ. આમ જોઈએ તો વોકિંગના અઢળક ફાયદાઓ છે, પરંતુ આજે હું અહીંયા મુખ્ય 10 ફાયદાઓની વાત કરું તો પહેલો ફાયદો છે સીધા આપણા લંગ્સ પર પડે છે. રેગ્યુલર વોકિંગ કરવાથી આપણા લંગ્સના મસલ્સ છે એ સ્ટ્રોંગ થાય છે, લંગ્સની કાર્યક્ષમતા છે વધે છે, અને ખાસ કરીને જ્યારે આપણે વોકિંગ કરીએ છીએ ત્યારે ઓક્સિજનની વધારે જરૂર પડે છે અને એટલા જ ખરાબ તત્વો છે, ઝેરી તત્વો છે આપણા શરીરમાંથી બહાર થાય છે અને લંગ્સની કેપેસિટી વધશે એટલે તમને એલર્જી છે, અસ્થમા છે, દમ છે, શરદી ઉધરસ છે, આ બધા રોગ જો થશે તો તમે તેની સામે સરસ રીતે લડી શકશો. અથવા તો એક પણ રોગ નથી તો તમારા લંગ્સ મજબૂત હશે તો ભવિષ્યમાં પણ તમને ક્યારેય આ રોગ થશે નહીં. નિયમિત વોકિંગ છે આપણા પાચન તંત્રને સુધારે છે. ખાસ કરીને આંતરડાની જે ક્રિયા છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ શરીર છે પોષક તત્વો બધા શોષી લે છે અને ખરાબ તત્વો છે મળાશય દ્વારા બહાર નીકળે છે. તો આખી આ જે આંતરડાની ક્રિયા છે ખૂબ સારી રીતે થાય છે. ઘણા લોકો તમે સાંભળ્યા હશો કે એક જ રોટલી ખાય પણ પૂરી રીતે પચતી નથી, અને ઘણા લોકો એવા હશે કે ગમે તેટલું ખાય પણ ઇઝીલી પચી જાય છે. તો આ આખી ક્રિયા છે જો તમે નિયમિત અભ્યાસ કરતા હશો તો ખૂબ સરસ રીતે થશે. પેટના તમામ અવયવો માટે વોકિંગ છે એ બેસ્ટ છે. નિયમિત વોકિંગ કરવાથી આપણું હાર્ટ છે હેલ્ધી રહે છે. ખાસ કરીને તમે જો નિયમિત 20 મિનિટ પણ ચાલશો તો તમારી હૃદયની માંસપેશીઓ છે મજબૂત રહે છે. ભવિષ્યમાં તમે હાર્ટ એટેક આવવાના ચાન્સ નથી રહેતા. તમે જો હાર્ટ પેશન્ટ છો તો ડોક્ટરને પૂછીને 100% તમારે 5 મિનિટ 10 મિનિટથી શરૂ કરીને 20-30 મિનિટ છે નિયમિત ચાલવું જોઈએ. આ સાથે તમે બ્લડ પ્રેશરના શિકાર છો તો તમારા બ્લડ પ્રેશરને થોડું નોર્મલ કરે છે. તમારા હાર્ટબીટ જો એબનોર્મલ હોય, તમે ક્યારેક વધારે શ્વાસ ચડે છે, ક્યારેક તમારે લો બ્લડ પ્રેશર થઈ જાય છે, તો આવા ધબકારા અનિયમિત હોય તો તમારી આ સ્થિતિને પણ વોકિંગ છે સરળ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ જો નિયમિત રીતે વોકિંગ કરે તો બ્લડ સુગર છે એ પણ ધીરે ધીરે ઘટે છે. ખાસ કરીને તમે રોજિંદા 20-30 મિનિટ ચાલો છો તો તમારું ઇન્સ્યુલિન છે એ કુદરતી રીતે વધે છે. ઇન્સ્યુલિનની પ્રતિક્રિયામાં વધારો થાય છે. અત્યારે લોકો ઇન્જેક્શન લે છે, ગોળીઓ લે છે, પરંતુ એ કૃત્રિમ રીતે વધે છે. તમે નિયમિત રીતે રોજ ચાલશો તો તમારું કુદરતી રીતે ઇન્સ્યુલિન પણ વધશે અને ડાયાબિટીસના લેવલમાં પણ સુધારો આવશે. જો આપને કોલેસ્ટ્રોલ હોય તો તમારે રોજ ચાલવું જ જોઈએ, કારણ કે નિયમિત વોક છે તમારા શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. અત્યારે આપણે બ્લોકેજીસ બહુ સાંભળીએ છીએ, નાની ઉંમરમાં બ્લોકેજ આવી જાય છે, તો બ્લોકેજનો ખતરો પણ તમને નિયમિત વોકિંગ છે ઘટાડી શકે છે. જો આપ સતત ડિપ્રેશનમાં, સતત તણાવ ચિંતામાં રહેતા હોય તો તમારે રોજ ચાલવું જ જોઈએ. અત્યારે કેવું થાય છે કે લોકો ચિંતામાં હોય છે કે ડિપ્રેશનમાં હોય છે તો ગળ્યું ખાવાનું મન થાય, કુકીઝ ખાય, ચોકલેટ ખાય અથવા તો ફોન સ્ક્રોલ કર્યા કરે. એનાથી એને તણાવમાં વધારો થવાનો છે. પરંતુ ઇન્સ્ટન્ટ તમે જો તમારી એ જગ્યા છોડી અને ક્યાંય પણ, એવું નથી કે નીચે કે ઉપર જ ચાલવા જઈ શકો, તમે ઘરમાં ને ઘરમાં પણ થોડું વોક કરી લેશો, તમે હળવા ફીલ થશો. કારણ કે નિયમિત વોકિંગ કરવાથી આપણા હેપી હોર્મોન્સ છે એ વધે છે, એટલે આપણે ખુશીમાં વધારે રહીએ છીએ. એટલે જેટલા ખુશ રહીશું એટલા જ આપણે ડિપ્રેશનથી દૂર રહી શકશું. વોકિંગ કરવાથી આપણા શરીરનું લોહીનું પરિભ્રમણ છે સુધરે છે. તમે જો રેગ્યુલર વોક કરશો તો મગજના કોષ સુધી ઓક્સિજન પહોંચશે, લોહી પહોંચશે, એટલે મગજની ગતિવિધિમાં સુધારો થાય છે. ભવિષ્યમાં તમને બ્રેઇન સ્ટ્રોક છે, અલ્ઝાઇમર છે એવા મગજને લગતા કોઈ રોગ થવાની સંભાવના છે ઘણી ખરી ઘટી જાય છે. વજન ઘટાડવામાં પણ વોકિંગ છે આપણને ખૂબ મદદ કરે છે. જે લોકોનું વજન વધુ હોય, બીજી કોઈ એક્ટિવિટી ન કરી શકે તો વોકિંગ છે તે લોકો માટે સરળ વ્યાયામ છે. આ સાથે નિયમિત ચાલીએ છીએ તો આપણા હાડકાં મજબૂત થાય છે. તો બાળકો કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરે છે પણ તેની સાથે થોડું વોકિંગ પણ કરશે તો એના ઓવરઓલ હાડકાનો ગ્રોથ છે, મસલ્સ છે એ મજબૂત થશે. તમે જો નિયમિત વોક કરો છો તમારે સાંધાનો દુખાવો છે તેમાં ઘટાડો થશે. ઘણા લોકોને વધારે પડતો કમરનો દુખાવો કે ગોઠણનો દુખાવો છે એ ઓછું ચાલે અથવા તો ડોક્ટરને પૂછીને તમે ચાલી શકો છો. પરંતુ તમે જો નિયમિત રીતે અભ્યાસ કરશો તો તમારા સાંધાની જે સ્વસ્થતા છે, દરેક સાંધાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જે લોકોને રાત પડે જોઈન્ટ પેઇન થતું હોય તો તેમાં પણ તેમને રાહત થશે. જ્યારે આપણે વોકિંગ કરીએ છીએ ત્યારે આપણે પગના પંજામાં દબાણ આવે છે. આપણને બધાને ખ્યાલ છે કે હાથ અને પગમાં આપણું શરીર છે, તો નિયમિત રીતે અભ્યાસ કરવાથી આપણા પગના પંજામાં દબાણ આવે એટલે આપણા આખા શરીરને મસાજ મળે છે અને પગથી માથા સુધી કોષે કોષ સુધી લોહી પહોંચે છે, એટલે રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઓટોમેટિક વધારો આવે છે. હવે ઘણા લોકો તરત ઋતુ બદલાય અને માંદા પડે છે, તો આવી નાની મોટી બીમારીમાંથી તો તમે આપમેળે છે બહાર નીકળી શકશો.
હવે પ્રશ્ન એ થાય કે સવારે ચાલવું જોઈએ, સાંજે ચાલવું જોઈએ કે રાત્રે ચાલવું જોઈએ? તો આમાં દરેક વ્યક્તિને પોતાના અલગ સમય હોય છે. ઘણા લોકોને આખા દિવસમાં અમુક સમય જ અનુકૂળ હોય છે, તો તે લોકોએ ત્યારે જ ચાલવા જવું જોઈએ, કારણ કે કોઈ જ પણ વસ્તુ ન કરવા કરતા થોડીક વસ્તુ પણ તમને ફાયદો આપશે. પરંતુ સવારે ચાલવાથી થોડા ફાયદાઓ વધારે મળે છે. હવા ચોખ્ખી હોય છે, ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં મળે છે. તમે જો કુમળા તડકામાં જશો તો વિટામિન ડી છે સારા એવા પ્રમાણમાં મળે છે, અને ઇવનિંગ વોકને તેના અલગ લાભ છે. હવે ખાસ કરીને જે લોકોને પાચનને લગતી તકલીફ હોય, ખોરાક છે પચતો ન હોય, ભૂખ છે એ સવાર સાંજ છે પ્રોપર લાગતી ન હોય, તો તે લોકોને ઇવનિંગ વોક છે લાભ આપી શકે છે. કારણ કે તમે બપોરે જમો છો એ બાદ તમે 3-4 કલાક પછી જો ચાલવા જશો તો તમારું પાચન તંત્ર છે સુધરે છે. અને ખાસ કરીને વાત કરીએ કે રાત્રે ચાલવાનું, તો હવે પેલા સાવધાનીની વાત કરી દઉં કે જે લોકો જમીને 15-20 મિનિટ પછી જો ચાલવા જાય છે, પેટમાં આટી ચડે છે અથવા તો કંઈક મજા નથી આવતી, તો તમારે ચાલવાનું બંધ કરી દેવાનું અથવા તો ડોક્ટરને તમારે પૂછી જોવાનું. પણ જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો માટે સવારે ચાલે છે, સાંજે ચાલે છે, એ કરતા જો રાત્રે ચાલે છે તો બે વોક કરતા તમને રાત્રે તમારું ડાયાબિટીસ છે વધારે પ્રમાણમાં ઓછું થાય છે, તેના પર કંટ્રોલ વધારે આવે છે. તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ તો ખાસ જમીને 15-20 મિનિટ પછી તમારે હળવી વોક લેવાની, ફાસ્ટ નહીં ચાલવાનું, પણ થોડુંક તમારે ચાલવું છે ખૂબ જરૂરી છે. જે લોકોને રાત્રે નીંદર નથી આવતી, નીંદર લેવામાં તકલીફ પડે છે, તો તે લોકો છે સાંજે અથવા રાત્રે પણ ચાલવા જઈ શકે છે. હવે વાત કરીએ કે વ્યક્તિએ કેટલું ચાલવું જોઈએ, તો રિસર્ચ બતાવે છે કે રોજના 10,000 ડગલા છે ચાલવા જોઈએ, પરંતુ દરેક પાસે એટલી સ્ટેમિના નથી હોતી, એટલો સમય પણ નથી હોતો. તો આદર્શ સમય છે એ 30 મિનિટ તો ઓછામાં ઓછી રોજ ચાલવું જોઈએ. જો તમારી પાસે વધુ સમય હોય તો વધુ પણ ચાલી શકો છો, અથવા તો સળંગ સમય નથી, 30 મિનિટ સમય છે તો તમે સવારે 15 મિનિટ છે, સાંજે 15 મિનિટ છે ચાલી શકો છો. તમને આ ગૃહિણીઓને થોડું વધારે એવી ફરિયાદ હોય છે કે સમય નથી મળતો, તો તમે જ્યારે રિલેક્સ ફીલ કરો છો, મોબાઈલ જોવો છો, અમસ્તા બેઠા છો, તો તરત ચાલવા નીકળી જાઓ. અને કોઈ ચાલવા માટે જગ્યા પણ નથી જોતી, તમે અગાશીમાં જઈ શકો, પાર્કિંગમાં જઈ શકો, પોતાના ઘરમાં ચાલવા જઈ શકો. અને ખાસ કરીને જે લોકોને કોઈ શરીરમાં રોગ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, આવા કોઈ રોગના ભોગ બન્યા હોય, તે લોકોએ તો નિયમિત છે ચાલવું જોઈએ. તમે 30 થી 40 મિનિટ ચાલી શકો, સાથે યોગ પ્રાણાયામ કરો કે બીજી તમને ગમતી પ્રવૃત્તિ કરી, અને આખા શરીર માટે તમે જો 1 કલાક પણ ફાળવશો તો ધીરે ધીરે તમારા રોગ છે એ ઘટતા જશે. કદાચ તમારે એવું બને કે દવા પણ ઘટતી જાય. હવે વાત કરીએ કે કેવી રીતે ચાલવું જોઈએ, તો પહેલા હું પોસ્ચરની વાત કરું. તો આપણે ચાલતા હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો, તો કઈ રીતે ચલાઈ જાય છે, આપણા ખભા આગળ હોય છે, નીચે ઝૂકી અને આ તરફ આપણે ચાલીએ છીએ. તો આ રીતે તમારે ક્યારેય પણ નહીં ચાલવાનું. હવે પોસ્ચરની સાથે સામાન્ય વોક કરવી જોઈએ કે બ્રિસ્ક વોક કરવી જોઈએ, એ પણ પ્રશ્ન થાય. તો જે સ્વસ્થ છે બ્રિસ્ક વોક કરી શકે છે તે લોકોએ 100% છે બ્રિસ્ક વોક કરવી જોઈએ. જે લોકોને હાર્ટ પેશન્ટ છે અથવા તો વધુ છે ચાલી દોડી નથી શકતા, તો હળવી વોક છે લઈ શકે છે. બ્રિસ્ક વોકની હું ખાસ વાત કરું તો જ્યારે તમે થોડું ફાસ્ટ ચાલો છો ત્યારે તમારે સીધું ફાસ્ટ નહીં ચાલવાનું. તમે શરૂઆતમાં શરીરને ગરમ કરવાનું, તો એઝ અ વોર્મઅપ તમે હળવું ચાલો, પછી 5 મિનિટ 10 મિનિટ પછી તમારે થોડું ફાસ્ટ વોકિંગ કરવાનું, અને જ્યારે તમારું ચાલવાનું પૂરું કરો છો, તમારે પૂર્ણ કરો ત્યારે પણ સીધું ફાસ્ટ છે અને તરત ઊભું નહીં રહી જવાનું, ત્યારે પણ શરીરને ધીરે ધીરે ઠંડુ થવા દેવાનું, નોર્મલ વોક કરવાની, અને પછી ચાલવાનું તમારે પૂરું કરવાનું. આ 30 મિનિટ છે, 60 મિનિટ છે કે 15 મિનિટના પેકેજમાં આ જ વસ્તુ લાગુ પડે છે. જે લોકો સામાન્ય વોક કરે છે તો 1 સેકન્ડમાં 2 ડગલા છે થાય, તો તમારે 1 મિનિટમાં 60 થી 65 ડગલા થાય. પરંતુ જે થોડું ફાસ્ટ ચાલે છે તો 1 મિનિટમાં તે લોકો 100 થી 120 ડગલા ભરી શકે તો વધારે સારું છે. આમાં જરૂરી નથી કે તમે બ્રિસ્ક વોક કરો છો તો જ તમને ફાયદા મળશે. તમે 1 ડગલું પણ ચાલવા નીકળી ગયા છો, તમારા ફાયદાઓ તમને ત્યારથી જ મળવાના શરૂ થઈ જશે. જે લોકો વોકિંગ નથી કરતા એ લોકો આ વિડીયો સાંભળીને ચોક્કસથી વોકિંગ શરૂ કરી દે, અને જે લોકો નિયમિત રીતે ચાલે છે, વોકિંગ કરે છે, તે લોકો 365 દિવસ જો ચાલશે તો રોગ છે તમારાથી કાયમ દૂર જ રહેશે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે, ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.